જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને જેમ દર નવા મહિનાની શરૂઆત થતું હોય છે એમ આ મહિને પણ નિયમો બદલાયા છે જેની આપણે નોંધ લેવી પડશે, ધ્યાન આપવું પડશે. અને 1 2 નથી 8 નિયમો છે. તો જો તમે ટૂંક સમયમાં ફટાફટ બધા સરળતાથી સમજવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું, યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજે ઠક્કર અને એક પછી એક હું તમને 8 નિયમો કહેવાનો છું જે આ મહિને બદલાયા છે. 8 માંથી 7 નિયમો બદલાય છે ને એક ડેડલાઇન છે. સૌથી પહેલા ડેડલાઇનથી શરૂઆત કરીએ છીએ તો ડેડલાઇન છે એડવાન્સ ટેક્સ પેમેન્ટની. એટલે આ વર્ષે એપ્રિલથી જે નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થયો છે ને એમાં એવું કીધેલું છે કે અગર જો આપણી વર્ષની નેટ ટેક્સ લાયબિલિટી 10,000 રૂપિયાથી વધારે હોય છે ને તો આપણે એમાં એડવાન્સ ટેક્સ ભરવું પડશે. અને એ બી આપણે જેટલું આપણે ટેક્સનું અનુમાન લગાડીએ છીએ ને એના 15% જેટલા આપણે 15મી જૂન 2026 પહેલા ભરી દેવા પડશે. નહીં તો જે રકમ છે એ રકમ ઉપર આપણને 1% પેનલ્ટી ઇન્ટરેસ્ટ લાગશે. એનો મતલબ એ છે કે આપણે જો વર્ષે ટેક્સ ભરવાનો આવે છે તો 15મી જૂન પહેલા એડવાન્સ ટેક્સ આપણે 15% ભરી દેવો પડશે. અને એના માટે તરત તમારા સીએ ને ફોન કરી દો કે આપણે આ ડેડલાઇન છે કે નહીં. બીજો નિયમ બદલાયો છે પેન કાર્ડમાં. અગર તમે ક્યારે પણ બેંકમાં કેશ ડિપોઝિટ કરવા ગયા હશો તો 50,000થી વધારે અગર જો કેશ ડિપોઝિટ કરી છે તો તમારા પેનની ડિટેલ્સ માંગે છે. એ હવે નિયમ ચેન્જ થઈ ગયો છે. હવે વાર્ષિક લિમિટ જે 2.5 લાખ રૂપિયાની હતી કે વાર્ષિક 2.5 લાખ રૂપિયા કેશ ડિપોઝિટ થાય તો પેન કાર્ડની જરૂરત પડે એ વધારીને 10 લાખ કરી દીધી છે. અને જે ડેલી કેશની લિમિટ હતી 50,000 રૂપિયાની એ લિમિટ હટાઈ દીધી છે. એ જ રીતે ઇમૂવેબલ પ્રોપર્ટી 10 લાખ રૂપિયાથી વધારની તમે અગર ખરીદો છો કે વેચો છો તો પેનની જરૂરત પડે એ લિમિટ વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે. 45 લાખ રૂપિયાથી વધારની કોઈ પણ પ્રોપર્ટી તમે લો છો તો એમાં પેન કાર્ડ ફરજિયાત રહેશે. અને વાર્ષિક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જો 5 લાખ રૂપિયાથી વધારે છે ને તો બી પેન કાર્ડ જોઈશે. હવે આમાં છે ને પેન હોલ્ડર્સ એટલે એવા વ્યક્તિ જેમની જોડે પેન કાર્ડ છે એમના માટે આ લિમિટ 5 લાખની, પેન કાર્ડ નથી એમના માટે આ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વાળી લિમિટ 2.5 લાખ રૂપિયાની છે. અને એક વર્ષમાં જો 10 લાખ રૂપિયાથી વધારે આપણે વિડ્રો કરીએ છીએ કેશ તરીકે તો પણ આપણું પેન કાર્ડ આપણે આપવું પડશે. આ નિયમો થઈ ગયા પેન કાર્ડના. નેક્સ્ટ નિયમો ચેન્જ થયા છે હવે સોલારમાં. સોલારમાં જો અગર આપણે નેટ મીટરિંગનો ફાયદો લેતા હોય, કોઈ પણ ગવર્મેન્ટની સ્કીમ કે સબસિડીનો ફાયદો લેતા હોય ને તો હવે સરકારે જે લિસ્ટ આપ્યું છે ને એ લિસ્ટવાળા સપ્લાયર્સ જોડેથી જ આપણે લઈશું તો આપણને ફાયદો મળશે. આ હું તમને સમજાવું શું થયું. આપણે કોઈ બી સોલાર સેલ જો બનાવવો છે ને તો એ સોલાર સેલ બનાવવા માટે પોલીસિલિકોનને યુઝ કરવામાં આવે. આ પોલીસિલિકોનથી સોલાર સેલ બને, ઘણા બધા સેલ ભેગા કરીને એક વેફર બને અને ઘણા બધા વેફરોને ભેગું કરીને એક સોલાર મોડ્યુલ બને છે. આપણા દેશમાં એ નિયમ તો કમ્પલસરી હતો જ. ભારતમાં બનેલા ભારતની કંપનીઝે મેન્યુફેક્ચર કરેલા સોલાર મોડ્યુલ જ આપણે યુઝ કરી શકીએ આ સબસિડી લેવા માટે કે પછી આપણે નેટ મીટરિંગ લેવા માટે. પણ એ શું થતું હતું, સોલાર સેલ તો બહારથી જ આપણે ઇમ્પોર્ટ કરતા હતા અને એને અહીંયા ખાલી મોડ્યુલ તૈયાર કરવામાં આવતું હતું, ફેબ્રિકેશન થતું હતું. હવે જૂન 2026થી અગર આપણે સબસિડીનો લાભ લેવો છે, નેટ મીટરિંગનો લાભ લેવો છે તો એવા સંજોગોમાં સરકારે જે લિસ્ટ આપ્યું છે સપ્લાયર્સનું એમાંથી જ લેવું પડશે. અને આ જે લિસ્ટ છે એ લિસ્ટમાં એવી જ કંપની છે જે સોલાર સેલ આપણા દેશમાં બનાવે છે. એટલે ચાઇનાથી અને બીજા બધા દેશોથી આપણે જે સોલાર સેલ ઇમ્પોર્ટ કરીએ છીએ ને એના ઉપર આ રોક લગાડી દેશે. ચોથું, પેટ્રોલ, ડીઝલ અને એટીએફ એટલે એરક્રાફ્ટનું જે ફ્યુલ છે ને એના એક્સપોર્ટમાં જે ડ્યુટી લાગતી હતી એ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે 1 જૂન 2026થી. આ ઘટાડો એટલે કરવામાં આવ્યો છે કે ભાવ બહુ વધી ગયા હતા એટલે ઘટાડો કરવો જ પડ્યો હતો. એટલે સરકારની આવકમાં એટલી અછત થશે. હવે પાંચમું, એવી ઘણી બધી નોટિફિકેશન આવી રહી છે કે હવે રેલવેઝ ઉપર ખાણીપીણીના ભાવ મોંઘા થવાના છે. પણ એવી બી નોટિફિકેશન આવે છે કે સ્ટે લાવી દીધું છે એટલે એક પ્રકારનું કન્ફ્યુઝન છે. એટલે આવનારા 1 2 મહિનામાં આપણે કોઈ બી સ્ટેશન ઉપર ટ્રાવેલ કરીએ છીએ તો ત્યાં આગળ કદાચ ખાણીપીણી મોંઘી થઈ શકે છે કાં તો પછી ના બી થાય. જે 13 રૂપિયાનો વડાપાઉં મળતો હતો એ 20 રૂપિયાનો થઈ શકે છે. સમોસા 12-13 રૂપિયાના મળતા હતા એ પણ 20 ના થઈ શકે. આ તમારે ધ્યાનમાં લેવું પડશે. નેક્સ્ટ, આ મહિનાથી ગાડીઓ મોંઘી થશે. જે દુનિયાભરમાં અત્યારે આ પ્રોબ્લેમ્સ ચાલી રહી છે, ભાવ વધારે થઈ રહ્યા છે, એના લીધે ઇનપુટ કોસ્ટ વધવાને લીધે મારુતિએ 30,000 રૂપિયા સુધીનો વધારો જાહેર કર્યો છે અલગ અલગ ગાડીઓમાં અને હ્યુન્ડાઈએ 12,800 રૂપિયા સુધીનો. પછી એવા પણ ઘણા બધા રિપોર્ટ્સ છે જે કહે છે કે બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડમાં જો અગર આપણે ક્રેડિટ કાર્ડનું ડ્યુઝ ટાઈમસર નથી પે કરતા તો એવા સંજોગોમાં જે ઇન્ટરેસ્ટ લાગતો હતો ને એ ઇન્ટરેસ્ટમાં વધારો થયો છે. હવે આ ઇન્ટરેસ્ટ સાંભળજો તમે ને, એટલે મને યાદ આવે કે ક્રેડિટ કાર્ડ સ્માર્ટલી કેમ વાપરવું જોઈએ. અત્યાર સુધીનો ઇન્ટરેસ્ટ રેટ હતો મહિને 3.5%. એટલે અગર ક્રેડિટ કાર્ડ આપણે વાપર્યું છે અને ફક્ત મિનિમમ ડ્યુ પે કર્યું છે ને તો બચેલી રકમ ઉપર દર મહિને આપણે 3.5% એટલે વાર્ષિક 41.99% ઇન્ટરેસ્ટ ભરવો પડતો હતો. એ વધારીને એવું ઘણી બધી રિપોર્ટ્સ છે જે કહે છે કે 45% કરી દેવામાં આવ્યો છે. એટલે દર મહિને 3.75% વ્યાજ. એટલે જ ક્રેડિટ કાર્ડ સ્માર્ટલી યુઝ કરવા જોઈએ. આમાંથી ના જૂનો ના નવો
એવો કોઈ પણ ઇન્ટરેસ્ટ રેટ નથી જે આપણે ભરવાથી પછી આપણે ઇઝીલી બહાર નીકળી શકીએ. એટલે ક્રેડિટ કાર્ડના વ્યાજના ચકેડામાં તમે ના ફસાઓ એવી મારી ઈચ્છા છે. નેક્સ્ટ જે છેલ્લો નિયમ બદલાયો છે ને એ સધર્ન રેલવેઝમાં બદલાયો છે. ચેન્નઈ જતી કે ચેન્નઈથી આવતી લગભગ 200 જેટલી એવી ટ્રેનો છે જેના ટાઈમિંગ્સ ચેન્જ કર્યા છે. એટલે તમારે જો આવી કોઈ જર્ની હોય ને તો ટાઈમિંગ એક વખત ફરીથી ચેક કરીને જજો. આ હતા 8 નિયમો. આના વિશે તમારે જે બી કહેવું હોય ને મને કમેન્ટમાં કહેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.